ઓર્ગેનિક એસિડ પ્રોડ્યુસિંગ બેક્ટેરિયાનું પ્રાઇમરી સ્ક્રીનિંગ આપણે સોઇલ સેમ્પલની મદદથી કેવી રીતે કરી શકીએ એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં આપણે ઓર્ગેનિક એસિડ જ્યારે બેક્ટેરિયા પ્રોડ્યુસ કરે છે ત્યારે આપણે એની ડિટેક્ટ કેવી રીતે કરશું એ પહેલાં સમજી લઈએ. તો ઓર્ગેનિક એસિડની પ્રેઝન્સ છે આપણે બે રીતે ડિટેક્ટ કરી શકીએ છીએ. કાં તો આપણે એવી ડાય વાપરીએ મીડિયામાં કે જેનો કલર ચેન્જ થાય એસિડ પ્રોડ્યુસ થવાને કારણે, તો આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ. અથવા તો આપણે એવો કોઈ પદાર્થ છે એ અગાર પ્લેટમાં નાખીએ કે જે ડિઝોલ્વ થઈ જાય અને આપણને એસિડની હાજરી જણાવે. તો અહીંયા આપણે પહેલીને બીજી મેથડ છે એ અમલમાં મૂકીએ છીએ. તો અહીંયા આપણે ઓર્ગેનિક એસિડના પ્રોડક્શન માટે પ્રાઇમરી સ્ક્રીનિંગ જ્યારે કરીએ ત્યારે શું કરીએ છીએ? સૌથી પહેલાં આપણને ખબર છે કે કેલ્શિયમ કાર્બોનેટ નામનો જે કમ્પાઉન્ડ છે એ એસિડમાં ધરાવીએ છીએ. જ્યારે એસિડનું પ્રેઝન્સ એની આજુબાજુ હોય છે ત્યારે ડિઝોલ્વ થઈ જાય છે અને એક તમને ક્લિયરન્સ ઝોન આપે છે, ઝોન ઓફ ક્લિયરન્સ આપે છે. તો જ્યારે આપણે કોઈ પણ બેક્ટેરિયાની આજુબાજુએ, એની કોલોનીની આજુબાજુએ કેલ્શિયમ કાર્બોનેટનો આપણને ક્લિયર ઝોન મળે ત્યારે આપણને ખબર પડે કે એસિડ પ્રોડ્યુસ થયેલો છે. કોઈ પણ જાતનો ઓર્ગેનિક એસિડ બેક્ટેરિયા બનાવતા હોય, ખાસ કરીને સાયક્લોલિટિક બેક્ટેરિયા કે જે મોટાભાગે કાર્બોહાઈડ્રેટ્સ યુટિલાઇઝ કરીને એસિડ્સ બનાવતા હોય છે. તો અહીંયા આપણે કેવી રીતે કામ કરવાનું છે? તો આપણે કેલ્શિયમ કાર્બોનેટવાળું મીડિયા બનાવવાનું છે. એટલે આપણે શું કરીશું? 1% કેલ્શિયમ કાર્બોનેટ છે એને આપણે ન્યુટ્રિયન્ટ અડાર બનાવતી વખતે નાખી દેવાનું છે. હવે આ જે મીડિયા છે એ આપણું વ્હાઇટ કલરનું બનશે કેમ કે કેલ્શિયમ કાર્બોનેટનો કલર સફેદ છે, બરાબર? તો આ જે સફેદ આપણું મીડિયા છે એની અંદર આપણે હવે સોઇલ સેમ્પલ લેવાનું છે. સોઇલ સેમ્પલનું સસ્પેન્શન બનાવવાનું છે. ઓકે, સસ્પેન્શન બનાવીને ત્યાર પછી એને આપણે આની અંદર સ્પ્રેડ કરવાનું છે સ્પ્રેડરની મદદથી, બરાબર? સેન્ટરમાં આપણે પોઈન્ટ બનાવીને નાખી પછી એને સ્પ્રેડરની મદદથી સ્પ્રેડ કરવાનું છે. ત્યાર પછી આપણે સેકન્ડ ડેના ઇન્ક્યુબેશન થઈ જાય 24 અવરનું, ત્યાર પછી આપણે એનું રિઝલ્ટ જોવાનું છે. તો એનું રિઝલ્ટ આપણે જ્યારે જોઈશું ત્યારે આ આખી સફેદ કલરની આપણી મીડિયા પ્લેટ છે, એમાં આપણા બેક્ટેરિયા છે એ ગ્રો થાય છે અને આ બેક્ટેરિયા છે એ આપણને એની આજુબાજુએ ક્લિયર ઝોન આપશે આ રીતે. તો આ જ્યારે ક્લિયર ઝોન આપણને જોવા મળે છે ત્યારે આપણે એ ક્લિયર ઝોનને કેવી રીતે ઇન્ટરપ્રિટ કરવાનો રહેશે કે આ ક્લિયર ઝોન શા માટે આવ્યો? તો કે આ બેક્ટેરિયા જે છે એને મેટાબોલિઝમ કરીને શું કર્યું? મેટાબોલિઝમ કરીને એસિડ્સ બનાવ્યા છે, બરાબર? અને કોઈ પણ એસિડ હોઈ શકે અને એ એસિડ છે એ કેલ્શિયમ કાર્બોનેટને ડિઝોલ્વ કરે છે. એટલા માટે અહીંયા આપણને આ ઝોન ઓફ ક્લિયરન્સ મળે છે અને એ ઝોન ઓફ ક્લિયરન્સની મદદથી આપણે એમ કહી શકીએ કે આ બેક્ટેરિયા છે એ ઓર્ગેનિક એસિડ બનાવે છે. કયો ઓર્ગેનિક એસિડ બનાવે છે એ નથી ખબર પડતી, પણ ઓર્ગેનિક એસિડ બનાવવાની એનામાં કેપેસિટી છે એ આપણે કન્ફર્મ કરીએ છીએ. ત્યાર પછી આ કોલોનીને ઉપાડીને આપણે એમાંથી જે પ્રોસિજર કરીએ છીએ ગ્રામ સ્ટેનિંગ કરવાનું છે અને ગ્રામ સ્ટેનિંગ કર્યા પછી આપણે કોલોની કેરેક્ટર્સ પણ લખવાના છે. કોલોની કેરેક્ટર્સ લખ્યા પછી આપણે ગ્રામ સ્ટેનિંગ કરવાનું છે. ત્યાર પછી એને આપણે બીજે દિવસે એના પ્લેટ ઉપર લઈ લઈએ, સ્ટીકિંગ કરી લઈએ. એનું આઇસોલેટેડ જે આપણને કલ્ચર મળે એને આપણે ત્યાર પછી આ રીતે સ્લાન્ટમાં લઈ લઈએ અને આ સ્લાન્ટને પછી આપણે પ્રિઝર્વ કરી શકીએ તેના માટે સેકન્ડરી સ્ક્રીનિંગ માટે. ઓકે, તો આ રીતે આ આખી પ્રોસિજરની મદદથી આપણને એવી ખબર પડે છે કે સોઇલની અંદર રહેલા બેક્ટેરિયા છે એ ઓર્ગેનિક એસિડ્સ બનાવે છે અને કેલ્શિયમ કાર્બોનેટ છે એની હાજરીમાં દ્રાવ્ય થાય છે, જેને કારણે આપણને આખી સફેદ પ્લેટની અંદર ઝોન ઓફ ક્લિયરન્સ મળે છે. એટલે કે ત્યાં આપણને સફેદ કલર દેખાતો નથી. એવા જે ગોળ ગોળ ભાગો કોલોનીની આજુબાજુ આપણને જોવા મળે એ કોલોનીને લઈને પછી આપણે આગળ પ્રોસીડ થઈને એનું આગળ કામ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.